ગતરોજ ઓલપાડ વકીલ મંડળના પ્રમુખ મનીષકુમાર આર પટેલના નેતૃત્વ હેઠળ ઓલપાડ વકીલ મંડળના તમામ સભ્યોએ હાજર રહી ઓલપાડ પ્રાંત અધિકારીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। ઓલપાડ વકીલ મંડળના તમામ સભ્યોએ હાજર રહી ઓલપાડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વકીલ મંડળના પ્રમુખ મનીષકુમાર આર પટેલના નેતૃત્વ હેઠળ આવેદન આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટેની માંગ કરી હતી। જો કે આવેદનમાં જણાવાયું હતું કે ભારત દેશની તમામ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોએ એક પ્રકારની સામાજિક સેવા જ કરે છે અને એના ન્યાય થયો હોય તો તેવી જ વ્યક્તિઓએ ખરેખર ન્યાય નહીં મળે તે બાબતે તેઓ મહેનત કરે છે અને તેના જ કારણે જે ખોટું કરવા ટેવાયેલા છે તેવા માથાભારે ઇસમોને વકીલ કળાની માફક ખૂંચે છે। આમ વકીલે કોઈનો દુશ્મન નથી, પરંતુ જેનું બ્રીફ હાથમાં લીધું હોય તેને ન્યાય અપાવવા ન્યાયિક લડત લડવી એ વકીલોનો ધર્મ છે અને એ ધર્મ નિભાવવામાં કેટલાક અસામાજિક તત્વો વકીલોને દુશ્મન સમજીને વકીલો ઉપર જાન લેવા હુમલો કરે છે। હાલમાં પણ તેવા બનાવો ગુજરાત રાજ્યમાં બનેલ છે અને તાજેતરમાં પણ જામનગરમાં એડવોકેટ ઉપર જાન લેવા હુમલો કરી તેની હત્યા કરી હતી અને ત્યારે વકીલોના જાનમાલની આ ગાંધીમાં ગુજરાતમાં કોઈ સલામત નથી અને વકીલો પાસે વકીલાતની આવક સિવાયની કોઈ આવક હોતી નથી, જેથી આવા હુમલા કરી હત્યા કરવામાં આવે ત્યારે મૃત્યુ પામનારનો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે અને તે સંજોગોમાં વકીલોને પ્રોટેક્શન પૂરું પાડવું એ ગુજરાત સરકારની જવાબદારી છે। હાલમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં છે, ત્યારે ગુજરાત સરકારમાં પણ તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।